માધવપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી। કુખ્યાત સટ્ટાખોર આરોપી દીપક ઠક્કરની યુએઈથી અટકાયત કરવામાં આવી। ઇન્ટરપોલ એનસીબીએ દીપક ઠક્કરને અબુધાબીથી ઝડપી પાડ્યો। એસએમસીની ટીમે દુબઈમાં ઇન્ટરપોલ પાસેથી દીપક ઠક્કરનો કબજો મેળવ્યો હોવાની વિગતો મળી રહી છે। એજન્સીઓની મદદથી દીપક ઠક્કરને ગુજરાત લાવવામાં આવ્યો। માધવપુરા સટ્ટાકાંડ કેસમાં દીપક ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે એસએમસી બપોર પછી દીપક ઠક્કરની વિધિવત રીતે ધરપકડ કરશે। દીપક ઠક્કર વિરુદ્ધ જારી કરાઈ છે રેડ કોર્નર નોટિસ। માધવપુરા સટ્ટાકાંડમાં દીપક ઠક્કર મુખ્ય સૂત્રધાર હોવાની પણ વિગતો છે। દીપક ઠક્કર દુબઈથી ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ચલાવતો હતો। અમારા સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગતે વાત કરી રહ્યા છે। યુનુસ, પૂરી વિગત। કરોડો રૂપિયાના માધવપુરા ક્રિકેટ સટ્ટાકાંડની તપાસ ડીજીપી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી અને આ અંગે જેટલા આરોપીઓ હતા તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમાં દીપક ઠક્કરની ભૂમિકા બહાર આવી હતી અને મુખ્ય સૂત્રધાર તરીકે તે ઉપસી આવ્યો હતો અને સાથે જ કરોડો રૂપિયાના હવાલાનું નેટવર્ક પણ સામે આવ્યું હતું। આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દીપક ઠક્કરને લોકેટ કરવામાં આવતા તે દુબઈમાં હોવાનું સામે આવ્યા બાદ તેઓએ વિધિવત રીતે સીબીઆઈ મારફતે ઇન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે વિનંતી કરી હતી અને તે યુએઈમાં હોવાને કારણે જે યુએઈ સ્થિત ઇન્ટરપોલનું યુનિટ છે તેઓ દ્વારા માર્ચ માસમાં તેની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આગળની કાનૂની કાર્યવાહી કરવાની હોય બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ અંતર્ગત તે વિધિ પૂરી કર્યા બાદ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલના જે એસપી, ડીવાયએસપી અને પીઆઈ સહિતની જે ટીમ છે તે પહોંચી હતી અને તેઓએ વિધિવત રીતે તેનો કબજો લઈને આજે સવારે ગુજરાત ખાતે લાવી દેવામાં આવેલો છે અને દીપક ઠક્કરની બપોર પછી વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે। આ સમગ્ર સટ્ટાના નેટવર્કમાં કોની ભૂમિકા રહેલી છે અન્ય અનેક મોટા વ્યક્તિઓના નામો પણ આવેલા હતા અને મોટી વ્યક્તિઓ કે જે સટ્ટાખોરી સાથે સંકળાયેલી હતી તેઓના પણ નામ ખોલ્યા હતા। તેઓની સાથે કયા પ્રકારના વ્યવહારો કરવામાં આવતા હતા અને તમામની કયા પ્રકારની ભૂમિકા છે તે અંગે વિધિવત રીતે ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે અને તમામ બાબતોની પૂછપરછ તથા તપાસ કરવામાં આવશે। આવનારા દિવસોની અંદર આ ક્રિકેટ સટ્ટાકાંડ સાથે સંકળાયેલા જે બુકીઓ છે અને અન્ય જે વ્યક્તિઓ છે તેઓની ભૂમિકા બહાર આવવાની શક્યતાઓ છે। બિલકુલ, આભાર। તો આપને જણાવી દઈએ કે સમગ્ર હવે સટ્ટાખોર આરોપી દીપક ઠક્કરની હવે અટકાયત કરવામાં આવી છે। વિધિવત રીતે હવે ધરપકડ કરવામાં આવશે, તે બાદ અન્ય પૂછપરછ પણ કરવામાં આવશે।